શિવ મંદિરો જ્યાં શિવજી પર થાય છે આપોઆપ અભિષેક. 1. ઝરિયા મહાદેવ. ચોટીલા તાલુકાના માંડવ વનમાં કુદરત રચિત ગુફાઓમાં ઝરિયા મહાદેવનું શિવલિંગ આવેલું છે. આ ગુફાઓની દિવાલોમાંથી 12 મહિના 24 કલાક સતત ટોપરાના મીઠા પાણી જેવું જળ કુદરતી રીતે શિવલિંગ પર અભિષેક કરતું રહે છે. શિવલિંગ પર થતા આ જળાભિષેકના પાણીનો મૂળ સ્ત્રોત અને તે ક્યાંથી આવે છે તેનું રહસ્ય આજ સુધી કોઈ સમજી શક્યું નથી. 2. ઝરણેશ્વર મહાદેવ. ઈડરિયા ગઢ પર ઝરણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ સ્થળે શીતળ પાણીનું એક અવિરત ઝરણું વહે છે. આ પાણી શુદ્ધ, મીઠું અને ઠંડુ હોવાથી તે ગુપ્ત ગંગા તરીકે ઓળખાય છે અને શ્રદ્ધાળુઓની તરસ પણ छिपाવે છે. આ ઝરણું ક્યાંથી વહે છે તે એક રહસ્ય છે અને આ જળધારા દ્વારા મહાદેવનો આપોઆપ અભિષેક થાય છે. 3. દ્રોણેશ્વર મહાદેવ. એક દંતકથા મુજબ પાંડવોની શોધ દરમિયાન દ્રોણાચાર્ય મચ્છુંદ્રી નદી કાંઠે આવ્યા હતા. અહીં તેમણે શિવલિંગની સ્થાપના કરી હતી. નિત્ય જળાભિષેક કરવા માટે તેમણે પોતાની યોગ શક્તિથી શીલામાં તીર મારીને ગંગાજી પ્રગટ કર્યા હતા. આજે પણ આ શિવલિંગ અહીં હયાત છે, જેના પર આ ગંગાજીની અવિરત જળધારા વહેતી રહે છે, જે શિવજીનો સતત અભિષેક કરે છે. આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો.